વાપીની જ્યાં જીએસટી ભવનમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે। મહત્વની જાણકારી, વાપી જીએસટી ભવનમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તબાઈ બોલાવી છે। સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોત લાંચ લેતા ઝડપાયો છે। એન્ટી કરપ્શન બ્યુરોએ યશવંત ગેહલોતને પકડી પાડ્યો છે। ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચ માંગી હતી અને લાંચ લેતા આરોપી રંગે હાથ પકડાયો છે। ટેક્સ બાબતે નોટિસના નિકાલના કામ માટે લાંચ માંગી હોવાની માહિતી છે। જોકે એસીબીએ છટકું ગોઠવી લાંચિયા જીએસટી ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયેલા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ટેક્સ બાબતે સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોતે લાંચ માંગી હતી। ₹40,000ની લાંચ માંગી હતી ફરિયાદી પાસેથી અને ફરિયાદી આ અંગે એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી અને રંગે હાથ યશવંત ગેહલોતને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। ₹40,000ની લાંચ લેતા હતા ત્યારે જ એસીબીએ તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ટેક્સ બાબતે નોટિસના નિકાલ માટે લાંચ માંગી હોવાની માહિતી છે। જોકે એસીબી હવે એ પણ તપાસ કરશે કે અગાઉ કોની પાસેથી કેટલા રકમની લાંચ લીધી છે અને કેટલા કેસના નિકાલ માટે આ પ્રકારે લાંચની રકમ આ ઇન્સ્પેક્ટર લેતો હતો। સેન્ટ્રલ જીએસટીનો આ ઇન્સ્પેક્ટર છે જે વાપી જીએસટી ભવનમાં લાંચ લેતા પકડાયો છે।